વેટ લોસ માટે આપણે સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. આજે આપણે 3 વર્કઆઉટ કરશું. ચેસ્ટ વર્કઆઉટ કરશું, શોલ્ડર વર્કઆઉટ કરશું અને ટ્રાઇસેપ વર્કઆઉટ કરશું. જે વર્કઆઉટ હું તમને બતાવું છું એટલો વર્કઆઉટ તમે કરશો એટલે તમારું 100% 1 થી 2 મહિના વર્કઆઉટ ફોલો કરશો તો તમારું ફેટ લોસ થશે. હવે આપણે સમજવાનું છે મિત્રો કે આપણે જે વર્કઆઉટ આપણે કરીએ છીએ જે કટિંગ માટે વર્કઆઉટ નથી કરતા, આપણે મેઇન વસ્તુ મસલ બિલ્ડ માટે કરીએ છીએ. જે તમારું ઓબીસ બોડી છે, હવે તમારે મસલ માસ ગેઇન કરવાની જરૂર છે, જે તમારી સ્કિન ના લટકે અને તમારું એક ફેટ બર્ન થાય, તો એના માટે વર્કઆઉટ કરશો. હવે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ એની પહેલા તમને સમજાવી દઉં કે તમારી ડાયટ ક્લિયર રાખજો. જો તમારે ડાયટ જોતી હોય ફ્રી ઓફ કોસ્ટ તો નીચે કમેન્ટ જરૂર કરજો, હું ડાયટનો વિડીયો પણ બનાવી આપીશ. હવે આપણે વર્કઆઉટ ચાલુ કર્યા પહેલા વોર્મઅપ કરવું બહુ જરૂરી છે. જે તમે અત્યારે ચેસ્ટ વર્કઆઉટ કરશો તો આ રીતના તમારે ટ્રેસ કરવાનું રહેશે. આ રીતના તમે ટ્રેચ કરશો એટલે તમારું કમ્પ્લીટ 10 થી 15 સેકન્ડ વોર્મઅપ કરજો એટલે થઈ જશે. એની પછી ડાયરેક્ટ જમ્પ કરવાનું. 1 2 3 4 5 7 8 9 10. આ 10 રેપિટેશન મેં જમ્પ માર્યા છે એ તમારે 3 વખત કરવાના રહેશે. પછી સ્ટાર જમ્પ 1 2 3 4 5 6 7 8 9 10. આ છે સ્ટાર જમ્પ. આના પણ તમારે 3 રેપિટેશન કરવાના રહેશે. પછી તમે શોલ્ડર મુવમેન્ટમાં ખોલી શકો છો. જે શોલ્ડર તમે ખોલશો એટલે તમારું ઇન્જરી નહીં આવે. હવે વેટ તમારે કયા અકોર્ડિંગ ઉપાડવાનો છે આપણે વાત કરશું. એની પહેલા વાત કરીએ કે પુશઅપ મારવા જરૂરી છે. જે તમને જો પુશઅપ આ રીતના મારવાના રહેશે, સ્લો નીચે એન્ડ અપ, સ્લો નીચે એન્ડ અપ. અને આ રીતના ન થતા હોય તો તમે આ રીતના પણ મારી શકો છો. 1 2 3 4 5. આ બિગનર માટે છે અને તમે એડવાન્સ લેવલ પર હોય તો તમે પુશઅપ જરૂરથી મારજો. હવે આપણે વર્કઆઉટ ચાલુ કરશું. તો વર્કઆઉટ આપણે ઓનલી અત્યારે વર્કઆઉટ કરવાનો રહેશે ડમ્બલથી. જે ડમ્બલથી વર્કઆઉટ કરશો એટલે તમારું એક મસલ બિલ્ડ વધારે થશે. કેમ કે રોડ ઉપર કઈ રીતના રહેશે કે રોડ ઉપર તમે બેન્ચ ઉપર મારો છો, રોડ ઉપર તમે મારશો તો અનબેલેન્સ રહેશે. તો આપણે ડમ્બલ ઉપર જ બધો વર્કઆઉટ શૂટ કરશું. વર્કઆઉટ નંબર 1 ફ્લેટ બેન્ચ કરવાની છે આ રીતના. અને ફ્લેટ બેન્ચ પછી ડમ્બલ લેવાના છે. વજન તમારા અકોર્ડિંગ લઈ શકો છો. બાકી હેવી વજન લ્યો તો વધારે સારું છે કે કેમ તમારું મસલ બિલ્ડ છે. ઓવરલોડ મસલને જ્યાં સુધી તમે ઓવરલોડ નહીં કરો ત્યાં સુધી તમારું ક્યારેય મસલ બનશે નહીં. તો મસલ બનાવવા માટે ઓવરલોડ કરવું જરૂરી છે. પણ મારવાનું છે કઈ રીતના તમે જોઈ શકો છો. આ રીતના રહીને પગને લોક કરો, અહીંયા લાવવાનું છે અપ. 1 2 3. સ્લો ડાઉન રાખવાનું છે, નીચે સ્લો એન્ડ અપ એન્ડ હોલ્ડ એન્ડ સ્લો. આ રીતના તમારે 15 રેપિટેશન મારવાના રહેશે. 15 રેપિટેશન ઓનલી ફોર 3 સેટ. આ તમારે કરવાનું રહેશે. વર્કઆઉટ નંબર 1 પૂરો થયો. વર્કઆઉટ નંબર 2 કરશું. એમાં તમારે અપર બેન્ચ કરવાની રહેશે. આ રીતના અપર બેન્ચ કર્યા પછી તમારે વેટ તમારા અકોર્ડિંગ લઈ શકો છો, પણ હેવી વેટ જ લેવાનું રહેશે. હું 10 કિલોથી ચાલુ કરું છું, તમે પણ 10 કિલોથી ચાલુ કરી શકો છો. હવે નીચે આવે એટલે ફ્લાય તરફ લાવવાનું રહેશે. અપ એન્ડ ફ્લાય. સ્લો અપર ચેસ્ટ મારશું આપણે એટલે આ રીતના મારવાનું રહેશે. 1 2 લાઈક ધીસ, 3 4 5 6 7 8 9 10. મસલને એક માઇન્ડ કનેક્શન મસલ બનાવો કે તમે ઉપર કરો છો તો તમારે ચેસ્ટ પર આવવું જ પડે. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સેટ તમારો ગલત રહેશે. તો તમે વિડીયો પૂરો જોજો અને પછી જ અપ્લાય કરજો. આનું નામ છે બટરફ્લાય. તમારા જીમમાં હશે જ બટરફ્લાય. આમાં વજન તમારા અકોર્ડિંગ લઈ શકો છો. હું 30 કિલોથી ચાલુ કરું છું. બિગનર પણ તમે 20 થી 30 કિલોથી ચાલુ કરી શકો છો. આ રીતના રાખીને ચેસ્ટ અપ કરીને સ્લો હોલ્ડ કરવાનું રહેશે. 1 લાઈક ધીસ, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એન્ડ 15. તમે જોવાનું છે મિત્રો કે ઉપર કરો છો ત્યાં સુધી ચેસ્ટને પ્રેસ કરવાનું રહેશે. અને ઉપર કરો ત્યારે આ રીતના ના થાય. ચેસ્ટ ઉપર જ આવવું પડે. જ્યારે તમે આમ કરો ત્યારે ચેસ્ટ પર આવવું પડે. ક્રોસ કેબલ મારશું આપણે. એમાં તમે વેટ તમારા અકોર્ડિંગ લઈ શકો છો. હું 15 કિલોથી ચાલુ કરું છું. પણ મારવાનું છે કઈ રીતના તમે જુઓ. એક પોઈન્ટ ઉપર ખાલી રાખવાનો છે. આ રીતના પકડીને અહીંયા લાવવાનું રહેશે. પછી
અપ એન્ડ ડાઉન. 1 2 ચેસ્ટ અપ રાખવાની રહેશે આ રીતના અને ખેંચો ઉપર. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આ રીતના તમારે કરવાનું રહેશે. 15 રેપિટેશન મારશો. 15 રેપિટેશન માર્યા પછી 30 સેકન્ડનો રેસ લઈને ફરીથી મારજો. એમાં પણ તમે વેટ વધારે કરી શકો છો. તમને એમ લાગે કે હું રિકવર જલ્દી થાય છે અને રેસ ઓછો લેવો હોય તો 10 થી 15 સેકન્ડનો ઇનફ રેસ છે. પછી ડાયરેક્ટ તમે બીજો સેટ ચાલુ કરી શકો છો. આ 4 વર્કઆઉટ પછી આવશે ફૂલ ઓવર. જે ફૂલ ઓવર મારશું તો ફૂલ ઓવરમાં તમારે આ જે ભાગ છે આ ભાગ અહીંયા તમને દેખાતો છે મિત્ર કે જે આ ભાગ છે એમાં તમારે મસલ બિલ્ડ કરવા માટે અને શેપ દેવા માટે ફૂલ ઓવર મારવું બહુ જરૂરી છે. જે આ રીતના આપણે બેન્ચ ઉપર મારશું હું તમને બતાવું છું. ફૂલ ઓવર મારવા પહેલા તમારે ફ્લેટ બેન્ચ કરવાની રહેશે અને ડમ્બલ તમારે કઈ રીતના લેવાનો છે, પગ કઈ રીતના રાખવાના છે, બેગને આર્ચ કઈ રીતના કરવાની છે અને ફૂલ ફોર્મ કઈ રીતના મારવું જોઈએ તમે જોઈ શકો છો. આ રીતના કરીને પગને લોક કરો અહીંયા અને બેગને આર્ચ બનાવો, હિપ તરફ ડાઉન કરો. ઓકે, સ્લો નીચે અહીંયા સુધી લાવવાનું રહેશે એન્ડ અપ. 1 like this, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. આ રીતના મિત્રો તમે મારશો એટલે તમારો કમ્પ્લીટ ચેસ્ટ વર્કઆઉટ પૂરો થશે. બધાના તમે હું 15 રેપિટેશન માર્યા છે. તમારો સ્ટ્રેન્થ લેવલ સારી હોય તો તમે 18 થી 19 થી 20 રેપિટેશન પણ મારી શકો છો અને કમ્પ્લીટ વર્કઆઉટ કરશું. હવે આવશું આપણે શોલ્ડર વર્કઆઉટ પર. શોલ્ડર વર્કઆઉટ પર મિત્રો તમારે બેન્ચ ઉપર જ મારવાનું રહેશે. આ રીતના રાખીને આપણે કઈ રીતના મારીએ છીએ તમે જોઈ શકો છો. આ રીતના બેન્ચ કરીને તમારે ડમ્બલ લેવાના રહેશે તમારા અકોર્ડિંગ વેટ ઉપર અને આ રીતના કરીને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આના તમારે 3 સેટ મારવાના રહેશે 15-15 ના. હરેક સેટમાં થોડો થોડો વજન પ્લસ કરતા રહ્યો. હવે આવશું શોલ્ડર વર્કઆઉટ 2 પર. સાઈડ લેટર મારવાના રહેશે. આ રીતના પકડીને 5 કિલોના ડમ્બલ લીધા છે. ઉપર લાવવાનું છે અપ. સ્લો એની મેળે નીચે આવશે. આપણે શું કરવાનું રહેશે, ઉપર લાવવાનું છે, એની મેળે નીચે આવશે. ચલો 1 2 3 4 5 6 7 8 9 10. આના તમારે 15 રેપિટેશન મારવાના છે. મેં 10 રેપિટેશન માર્યા કે વિડીયો લાંબો ન થાય એના માટે. 15 રેપિટેશન મારજો. 3 સેટ મારવાના રહેશે. મિત્રો આપણે ફોન રેટલ જ્યાં નાનો એવો મસલ આવે છે ફોન રેટલ કે શોલ્ડર 3D બતાય અને શોલ્ડરનો એક મસલ ડેવલપ થાય ને તમારી એક વી સ્ટેપ દેખાય બેક પર. ડે નંબર 2 માં બેક એન્ડ બાયસેપ વર્કઆઉટ કરવાના છે. એના માટે અત્યારથી જ તૈયારી કરવી જરૂરી છે. તો કઈ રીતના કરશું, આ રીતના લઈને 1 ઉપર આપણે લાવવાનું છે, એની મેળે નીચે આવે. ઉપર આપણે લાવવાનું રહેશે, એની મેળે નીચે આવશે. કઈ રીતના 1 2 3 4 and 5. તમને આ બાજુથી બતાવી દઉં કે કઈ રીતના છે. જુઓ 1 નીચે આવે એટલે તમારે ખેંચવાનું રહેશે. 2 3 4 5 6 7 8 9 10. શોલ્ડરના 3 વર્કઆઉટ પૂરા થયા. હવે આપણે મારશું ઓનલી ફોર લાસ્ટ 2 વર્કઆઉટ. પણ કઈ રીતના, આ રીતના રોડ પકડીને ઉપર લાવવાનું એન્ડ હોલ્ડ 1 2 3. સાઈડમાંથી બતાવી દો તમને. 3 4 5 6 7
8, 9 and 10. આના તમારે 10 રેપિટેશન 3 સેટ મારવાના રહેશે. આની પછી આવશું ડાયરેક્ટ સરક પર. મેં ડમ્બલ લઈ લીધા છે 10 કિલોના. આમાં તમે હેવી પણ વજન લઈ શકો છો. કઈ રીતના મારવાના રહેશે? આ રીતના રાખીને થોડું આગળ ઝૂકવાનું છે. બેક ટાઈટ. 1 અપ, હોલ્ડ એન્ડ 1, 2, 3, 4 એન્ડ 5. હું તમને સાઈડમાંથી બતાવી દઉં કઈ રીતના. ચેસ અપ અને થોડું ઝૂકવાનું છે. પછી અપ 1, 2, 3, 4, 5. આ રીતના તમારે વર્કઆઉટ કરવાનું રહેશે. હવે જાશું આપણે ડાયરેક્ટ ડ્રાયસેપ વર્કઆઉટ પર. તો ડ્રાયસેપ વર્કઆઉટ પર આપણે જોવો તમે કે ઓનલી ફોર 4 સેટ જ મારશું ડ્રાયસેપમાં. પહેલા રહેશું આપણે રોડ. મેં ખાલી વેટનો લીધો છે. જો તમે વજન લઈ શકતા હોય તો વજન પણ તમે લઈ શકો છો. પણ કઈ રીતના મારવાનું રહેશે? આ રીતના રાખીને ડાઉન અહીંયા સુધી લાવવાનું રહેશે. એન્ડ 1, 2, 3. તમારે જોવાનું કે એલ્બો આમ ન થઈ જાય. એલ્બો આ રીતના દેશે. 3, 4, 5, 6, 7, 8, 9, 10. કેમ કે ઓલરેડી એટલો બધો આપણે વર્કઆઉટ કર્યો છે તો 10 રેપિટેશન 4 સેટ આના મારવાના રહેશે. આપણે ટ્રાઇસેપ વર્કઆઉટ નંબર 2. સિંગલ ડમ્બલ લેવાનો રહેશે. આ રીતના પકડીને અહીંયા સુધી લાવીને પૂરું નીચે એન્ડ અપ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. પછી ડાયરેક્ટ બીજો હાથ પકડીને સીધું જ એવી રીતના નીચે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. આ હાથમાં 10, આ હાથમાં 10. એવો એક સેટ થશે. એવા 4 સેટ તમારે મારવાના રહેશે. હવે લાસ્ટ 2 વર્કઆઉટ ઉપર જાશું. એ મારશું આપણે રોપ પર. ટ્રાઇસેપ વર્કઆઉટમાં તમારે આ રીતના એક જિગજેજ બાર લેવાનો રહેશે. જે ક્રોસ બાર હોય એ લેવાનો રહેશે. વેટ તમારા અકોર્ડિંગ નાખવાનો રહેશે. વેટ નાખીને અહીંયા પકડવાનું છે તમારે આ રીતના અને આવી રીતના કરીને સ્લો એન્ડ હોલ્ડ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. નીચે આવે એટલે તમારે હોલ્ડ કરવાનું છે. ટ્રાઇસેપ પર મસલ માઇન્ડ કનેક્શન બનાવવાનું છે કે તમારે જોવાનું છે કે ટ્રાઇસેપ પર આવે છે કે નહીં આવતું. 3 and 10. આના તમારે 10 રેપિટેશન 4 સેટ. એમાં તમારે વેટ વધારવાનો રહેશે અને એ જ રીતના પકડીને આ રીતના કરવાનું રહેશે. આ રીતના તમે થઈ જાઓ. પગ આ રીતના રાખીને હોલ્ડ કરીને અહીંયા સુધી લાવીને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આના પણ તમારે 4 સેટ મારવાના રહેશે. મિત્રો આજે આપણો વર્કઆઉટ ચેસ્ટ, શોલ્ડર અને ટ્રાઇસેપનો વર્કઆઉટ સમાપ્ત થયો છે. જો વિડીયો તમને સારો લાગે તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ જરૂર કરજો અને આવી જ રીતના વિડીયો જોવા માટે કમેન્ટ જરૂર કરતા રહેજો. હવે મળશું આપણે ડે નંબર 2 પર.